શિક્ષકોએ પ્રાર્થના સાથે જે કંઈ મહેનતો કરી છે, ખરેખર એ બહુ જ સમર્પિત સેવાઓ છે. એક બાળકના જીવનને તેઓ પ્રભુમાં ઘડી રહ્યા છીએ. આપણે નથી જાણતા કે આ બાળકોમાંથી કોણ મોટા થઈને શું બનશે, પણ એ જે કંઈ સેવાઓ છે ચોક્કસ પ્રભુમાં બહુ જ આશીર્વાદિત અને ફળદાયક બને એવી આપણી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવો બાળ રવિદિનની શરૂઆત કરતા આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીને પ્રભુની કૃપા માંગતા પ્રાર્થનામાં નમીશું. પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા મારા મહાન પરમેશ્વર પિતા અબ્બા બાપ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે તમે એકલા જ એ માન મહિમા સ્તુતિ ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય અન્ય કોઈ દેવ નથી. પ્રભુ, તમે જ સર્વના ઉત્પન્ન કરતા એવા પરમેશ્વર છો. એ માટે મેં તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. પ્રભુજી, એને રાજકોટ મંડળીને માટે, મંડળીની સગળી વ્યવસ્થાને માટે અને વિશેષ કરીને સન્ડે સ્કૂલને માટે અમે તમારો ખૂબ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, બાળ રવિદિન આજે અમે ઉજવી રહ્યા છીએ તમારી ઈચ્છા અને તમારી યોજનામાં. તે પ્રભુ, આ દિવસને, આ આરાધનાના સમયને તમારા ચરણોમાં બેસીને આનંદ કરવાનો આ પળ ખરેખર ખૂબ આશીર્વાદિત બની જાય એવી કૃપા થવા દો. અને માટે પ્રભુ, ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા દેવ, તમે અમારી મધ્ય ઉપસ્થિત રહેજો. સગળું તમારા દ્વારા સંચાલિત થાય, સગળું કેવળ તમને મહિમા આપનારું બને, સગળામાં તમારી ઈચ્છા અને તમારી યોજના જ પરિપૂર્ણ થાય એવી કૃપા તમે થવા દેજો. અને માટે અમે બધા જ અમારા જીવનોનું સમર્પણ તમને કરતા આરાધનાની શરૂઆત કરીએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આજના બાળ રવિદિનની ઉજવણીમાં આપણે આગળ વધીશું અને સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ કેરોલાઇન બેનને વિનંતી કરીશ કે તેઓ હવે પછી ભક્તિ સભામાં આપણને આગળ દોરી જશે. ઈશ્વર પિતાના નામમાં આપ સર્વનો હું બાળ રવિદિનના આવકાર કરું છું સન્ડે સ્કૂલ પરિવાર તરફથી. અને આવો આપણે શરૂઆત કરીએ ને મંડળીને વિનંતી કરીશ કે તેઓ ઊભા થઈને આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 497 નંબરનું ગીત ગાઈશું. ઊભા થઈને આપણે 497 નંબરનું ગીત
આપણે ઊભા જ રહીશું અને ભજન સંગ્રહમાંથી પ્રત્યુત્તરિત શાસ્ત્ર પાઠ આપણે વાંચશું. ખાસ પ્રસંગોને લગતું બાળ રવિદિન, અને હું સંજના ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રત્યુત્તરિત શાસ્ત્ર પાઠમાં દોરી જાય. અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને દેવની કૃપા તેના પર હતી. તે 12 વર્ષનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયા. પણ તે સંઘમાં હશે એમ ધારીને તેઓએ 1 મજલ જેટલો ગયા. પછી પોતાના સગાઓમાં તથા ઓળખીતાઓમાંનો તેને શોધ્યો. ત્રણ દહાડા પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો તેવું સાંભળતો તથા તેઓને સવાલ પૂછતો દેખ્યો. તેને જોઈને તેઓ અચરતી પામ્યા. તેની માએ તેને પૂછ્યું કે, દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો તારા બાપે તથા મેં દુઃખી થઈને તારી શોધ કરી. તે તેઓની સાથે ગયો અને નાઝરેથ આવીને તે તેઓની આધીન રહ્યો, અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 ઈશ્વર પિતા, તમે અમને આજે પ્રભુ મંદિરમાં લાવ્યા માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમને આજે જીવતાઓની ભૂમિમાં ગણ્યા માટે તમારો આભાર માનીએ છીએ. ઘણા લોકો આ દિવસ જોઈ નથી શક્યા, પણ અમે જોઈ શક્યા છીએ, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. આભાર માની લઈએ છીએ સર્વ બાબતોને માટે. આભાર માની લઈએ છીએ કે તમે અમને આ સારી મંડળી આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. આ મંડળીમાં સારા એવા પાળક સાહેબ આપ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. જે અમને તેમના વચનોથી તમને આત્મિક વૃદ્ધિ પૂરી પાડે છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પ્રભુ પિતા, અમને આ ક્વાયર આપ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. અમને અમારી મંડળીમાં અનેક વિંગ્સ આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. વિંગ્સ જેમ કે સન્ડે સ્કૂલ આપી છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. સન્ડે સ્કૂલમાં કામ કરતા અનેક ટીચર્સ આપ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. ટીચર્સ જેઓ કે પોતાના વચનોથી બાળકોને આત્મિક જ્ઞાન પૂરું પાડે છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. આભાર માનીએ છીએ પિતા કે તમે અમને બાળકોને સન્ડે સ્કૂલ આપી છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. તમે અમને યુથ આપ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. અનેક મીટિંગ્સો પૂરી પાડી છે કે જે યુથ દ્વારા ચલાવવામાં આવે છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. સિનિયર સિટીઝનોની સંગત આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા, કે જેઓ મંડળીના અનેક ડિસિઝન્સ પૂરા કરવા માટે કાર્યરત છે પિતા. તેના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પાસ્ટરેટ કમિટી આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ કે જે મંડળી માટે કાર્યરત છે અને તેના હિત માટે કામ કરે છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. મહિલા સંગત આપી છે, જે મહિલાઓ માટે કામ કરે છે, મંડળીમાં કામ કરે છે, માટે તમારો આભાર માનીએ છીએ પિતા. સર્વ બાબતોનો આભાર માનતા તમારો આભાર જ માનીએ છીએ પિતા. અમે જીવતા મન, વિચાર, વાણી, વર્તન અનેક બાબતો દ્વારા પાપ કર્યા છે, માટે તમે માફી માંગી લઈએ છીએ પિતા. આ ટૂંકી નમ્ર વિનંતી ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવશે. પહેલું શાસ્ત્ર પાઠ છે માથી 19:13-15. દીકરો સાહિલ ચૌહાણ વાંચશે. અને બીજું શાસ્ત્ર પાઠ છે ગીત શાસ્ત્રમાંથી ગીત નંબર 127, 3-5. કેનન મારું વાંચશે. આપણે વાંચીએ તે પહેલાં આપણું પવિત્ર બાઇબલ ઊંચું કરીને સ્તોત્રમાં જોડાઈશું. દેવની વાત બી છે કે આપણે વાવીએ
વાંચીએ તથા સાંભળીએ. માથી 19:13-15. ત્યાર પછી તેઓએ બાળકોને તેની પાસે લાવ્યા એ માટે કે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુએ કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને વારોમાં, કેમ કે આકાશનું રાજ્ય એવાનું જ છે. પછી તેઓ પર હાથ મૂકીને ત્યાંથી ગયો. આમેન. ગીતશાસ્ત્ર 3-5. છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે. યુવાવસ્થામાં પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે. તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે. તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે, ત્યારે તેઓ ફજેત થશે નહીં. આમેન. જે આપણા પિતા છે, જે આપણી માટે આડા અને સીધા લાકડા પર મરણ પામ્યા, જે ત્રીજા દિવસે સજીવન થયા, તેમની સ્તુતિ આરાધના કરતા ગીત ગાય ધન્યવાદ કે સાથ. આપણો પ્રભુ યોગ્ય છે ને તે યોગ્ય પ્રભુની સ્તુતિ આરાધના કરતા ગાય યોગ્ય કેવલ તું.
યોગ્ય યોગ્ય કેવલ યોગ્ય કેવલ યોગ્ય પવિત્ર આદર મહિમા તું ही हमारा सहारा भरोसा योग्य योग्य હાલેલુયા. આપણે ત્રીજું ગીત ગાય કે ગોડ્સ લવ ઇટ્સ સો વન્ડરફુલ, ગોડ્સ લવ ઇટ્સ સો વન્ડરફુલ, ગોડ્સ લવ ઇટ્સ સો વન્ડરફુલ, ઓ વન્ડરફુલ લવ. આપણે બધા સાથે ગાઈએ. So
આપણે ચોથું ગીત ગાયા જે બધાને આવડે છે, સ્તુતિ આરાધના ઉપર જાતી હે. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया हालेलुया हालेलुया. राधा विनती ऊपर जाती है, और उतर लेकर नीचे आती है. राधा विनती ऊपर जाती है, और उतर लेकर नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया हालेलुया राजाओं का कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है? यीशु है, यीशु है उसका नाम, यीशु है उसका नाम. तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो करो जय जयकार, करो जय जयकार, करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. પ્રભુ ઈસુ આમાં સ્તુતિ આરાધના અર્પણો તમે ગ્રહણ કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગુ છું, આમેન. છે કે હું પ્રસન્ન થઉં છું. એટલે દરેક બાળકોને પુષ્કળ અભિનંદન કે આત્મા તથા સત્યતાથી તમે દેવનું ભજન કર્યું. હવે આપણે આગળ વધીએ ને હું માનનીય પાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને મંડળીની જાહેર ખબરો આપે ને ત્યારબાદ આપણે બાળકોએ વિભાગવાર જે પ્રોગ્રામ તૈયાર કર્યો છે તો હું જલ્દી સિક્વન્સ કહી દઉં કે પહેલે સિનિયર વિભાગ તૈયાર રહે, ત્યારબાદ બાળ વિભાગ, પછી પ્રાથમિક, પછી જુનિયર અને પછી મધ્યમ વિભાગ. સિનિયર વિભાગના શિક્ષક પ્રમોદભાઈ અને શેરોનબેન છે. પ્રમોદભાઈ બહારગામ ગયા છે, તેઓની શુભેચ્છા સન્ડે સ્કૂલને ક્રિસ્ટીનાબેને બંને પાઠવી છે, માટે તેમનો આભાર માનીએ છીએ. સિનિયર વિભાગના બાળકો આજે અમે સિનિયર વિભાગના બાળકો આજે તમારી સમક્ષ અમે આખા વર્ષ દરમિયાન જે પાઠો શીખ્યા તેના મેઇન પોઈન્ટ્સ તમે કહેવા જઈ રહ્યા છે. આજનો મારો ટોપિક છે ઇબ્રાહિમની યોગ્ય પસંદગી. ઉત્પત્તિ 12:1 પ્રમાણે ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ તથા પોતાના સગાઓ તથા પોતાના પિતાનું ઘર છોડીને હું તને જે દેશ દેખાડું તેમાં જા. ત્યારબાદ ઇબ્રાહિમે પોતાનો દેશ અને પોતાના પિતાનું ઘર છોડ્યું અને ત્યારે તે તેના ભત્રીજા લોત સાથે નીકળ્યો. ત્યારે જ્યારે તેના ઘેટાઓ અને તેમની વચ્ચે ઝઘડો થયો ત્યારે ઇબ્રાહિમે લોત અને પ્રથમ પસંદગીનું ઓપોર્ચ્યુનિટી આપી. ત્યારે ઇબ્રાહિમે વિલંબ કર્યા વગર ઈશ્વરના આજ્ઞાનું પાલન કર્યું. જ્યારે ઇબ્રાહિમ અને લોત વચ્ચે ઝઘડો થયો ત્યારે ઇબ્રાહિમ અને લોતની પહેલી પસંદગીનો અધિકાર આપ્યો. આથી દેખાય છે કે ઇબ્રાહિમને ઈશ્વર પર પૂરો વિશ્વાસ હતો. ઈશ્વરે ઇબ્રાહિમને તારાઓ બતાવીને કહ્યું કે તું તારા સંતાનોની ગણતરી એટલી જ હશે. ઉત્પત્તિ 15:5 એવી રીતના કહે છે. વૃદ્ધાવસ્થામાં પણ ઇબ્રાહિમે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો. ઈશ્વરે તેને ઈસાકનું બલિદાન આપવા કહ્યું ત્યારે તેણે પણ ઇબ્રાહિમે આજ્ઞા પાલન કર્યું. આ વિશ્વાસ આજ્ઞા પાલન
ને કારણે ઈશ્વરે ઇબ્રાહિમને ઘણા રાષ્ટ્રનો પિતા બનાવ્યો. આજે હું તમને ઈશ્વરના સેવક મૂસા વિશે જણાવીશ. નિર્ગમન 3 પ્રમાણે ઈશ્વર મૂસાને બોલાવીને કહ્યું કે ઇઝરાયેલીઓ મિસરથી મુક્ત કરવાનું કામ કરે. શરૂઆતમાં મૂસાએ શંકા વ્યક્ત કરી, પરંતુ પછી ઈશ્વરની આજ્ઞા સ્વીકારી. મૂસાએ ફારૂન રાજા સામે જોઈને કહ્યું, મારા લોકોને છોડો. ફારૂન રાજાએ હટકંપ રહ્યો અને ઇઝરાયેલીઓને છોડાવવાનું માને. નિર્ગમન 7 અને 12 પ્રમાણે ઈશ્વરે મૂસાના માધ્યમથી મિસરમાં 10 આફત મોકલી. 10 આફત પછી ફારૂન રાજા ઇઝરાયેલીઓને છોડાવવા માટે મજબૂર થયો, પરંતુ પછી તેણે સેનાથી તેમના પાછો કર્યો. નિર્ગમન 14 પ્રમાણે ઈશ્વર લાલ દરમિયાન ચમત્કાર બતાવ્યો. પછી મૂસાના નેતૃત્વમાં ઇઝરાયેલીઓ સુરક્ષિત બહાર કાઢ્યા. અને આમ ઇઝરાયેલી પ્રજાને તેમણે આત્મિક આગેવાનીથી પૂરી પાડ્યા. થેન્ક યુ. આજનો મારો ટોપિક ઈસુ સાચો મિત્ર. મિત્ર સર્વ સમય પ્રીતિ રાખે છે અને ભાઈ પડતો દશાને માટે જન્મ્યો છે. નીતિ વચન 17 અને 17. સાચો મિત્ર સાચી મિત્રતાને વ્યક્તિઓ અસર કરી શકતા નથી. સાચો મિત્ર પોતાના મિત્ર માટે સારું જીવ આપે છે. સમગ્ર વિશ્વમાં સાચી મિત્રતા માટે મિત્રને સારું જીવ આપ્યું હોય તેવું જીવંત ઉદાહરણ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જોઈ શકે છે. વિશ્વમાં હાલમાં સમયની મારામારી છે. કોઈની પાસે સમય નથી. બધા પોતાનામાં જ વ્યસ્ત છે. તેવા સંજોગોમાં ઈસુ મારું ને તમારું સાંભળે છે. એટલું જ નહીં, પ્રત્યુત્તર પણ આપે છે. જેઓ ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહારે છે, પણ એક એવો મિત્ર પણ છે કે જેઓ દશાના માટે જન્મ્યો છે. નીતિ વચન 14 અને 28. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આજે હું બાપ્તિસ્મા વિશે થોડું કહીશ. એફએસી 4:4-6 પ્રમાણે જ્યારે તમારા એક તેડાની આશા પ્રમાણે તમને તેડવામાં આવ્યા છે, તેમ એક ઈશ્વર, એક આત્મા તથા એક પ્રભુ છે. એક પ્રભુ, એક દેવ, જે સર્વનો બાપ છે, તે સર્વ પર, સર્વ મધ્યે તથા આપણા સર્વમાં છે. બાપ્તિસ્મા એક ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલ શબ્દ છે. તેનું મિનિંગ ઇંગ્લિશમાં ડૂબાડવું અને ગુજરાતીમાં જલ સંસ્કાર થાય છે. બાપ્તિસ્મા એ ખાલી નવું જીવન અને પાપોની ક્ષમાનું પ્રતીક નથી. તે આંતરિક શુદ્ધતા અને પ્રામાણિક બદલાવનું પણ પ્રતીક છે. થેન્ક યુ. તારણ એટલે પાપની સત્તા અને તેના પરિણામોમાંથી છુટકારો. ખ્રિસ્ત જીવનમાં તારણ માટે જુદા જુદા શબ્દો આપવામાં આવ્યા છે, જેમ કે આત્મિક જન્મ, પુનઃજન્મ, નવીનીકરણ, નવી ઉત્પત્તિ વગેરે.
ઈશ્વરની આગળ સમગ્ર માનવજાત પાપી છે. જો ઈશ્વર માણસનું તારણ ન કરે તો તેનો આત્મા અપરાધી રહી જાય છે અને તેને સદાને માટે અગ્નિની ખાઈમાં વળવું પડે છે. તારણ મેળવવા માટે પોતાના પાપોનો પસ્તાવો કરવો જોઈએ અને ઈશ્વરની આગળ પાપની કબૂલાત કરવી જોઈએ. થેન્ક યુ. બધા બાળકોને સાથે માતા પિતાને પણ હું અભિનંદન આપું છું કે આખું અઠવાડિયું બાળકોને નિયમિતપણે સાંજે મોકલીને
રિગરસ પ્રેક્ટિસ આ બાળકો કરતા હતા. થેન્ક યુ બાળકો. પ્રાથમિક વિભાગ આવશે. આકાશમાંના બાપ, તમારું નામ પેટરાવ, તમારા જાઓ આકાશમાં પૃથ્વી પર તમારી છાપરી થાવ. દેશમાં રોટી જેમ આપો, જેમ અમે માફ કરીએ છીએ તેમ તમે માફ કરો. આપણે ચલો લાવ તો ગુંડાઈથી છૂટકો કરો, કેમ કે રાજ્ય તમારા તમારીમાં બાપા આમેન. ખુશા દાદા નાના હતા, એ બહુ સુંદર હતા. અને રાધાએ કીધું, જે નાના નાના બોય જશે એને મારી નાખીશ. અને મમ્મીને અને બેનને કાઢ્યા સોચીને ટોકી અને એમને મૂકી દીધા અને તરતા કરી દીધા. અને દુર્ગા દાદા દીકરીને આવીને કીધું કે આ તો બહુ સુંદર બેબી છે. એને લઈ ગયા અને એને છુપાઈને મોટા થતા કે લીડર બની ગયા. રાજા આવું છે, આપણે બીજામાં પ્રેમ રાખીએ. મારા બાળક છે, તેથી ખોટ પણ છે. તે મને લીલા બીનમાં ઝૂલા છે, છાપ માની પાસે દોરી જા છે. તે મને મારા બા ઉપરને તાજું કરે છે. मला घेता मालो तात थांबले છે. મેં ચાલો દેવ માલો દેવ તતે. મારું નામ એસે દેસે આમેન છે. આમેન. આકાશ પૃથ્વી ઉપર ગયા. આકાશ તથા પૃથ્વી ઉપર ગયા. બાઇબલમાં છસ્તો પૂછ્યા છે. ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના, પુનર્નિયમ, યોશુઆ, ન્યાયાધીશ, રૂથ, પહેલું બીજું સમૂહ, પહેલું બીજું રાજા, પહેલું બીજું કર્મોતા, એઝરા, નેહમ્યા, એસ્તર, અય્યુબ, ગિસ્રાસ્ત્ર, નીતિ વચનો, સભા શિક્ષક, ગીતોનો ગીત, યશાયા, યર્મિયાનો વિલાપ, હસ્કીએલ, દાનિયેલ, યોશિયા, યોએલ, આમોસ, ઓબાદ્યા, યોના, મીખા, નાહુમ, હબાકુક, સફાનિયા, હગાઈ, જખારિયા, મલાખી.
તે કોણ છે? પવન, પાણી. આ તે કોણ છે? પવન, પાણી, તેનું મને છે. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસો ઉત્પન્ન કર્યા. આપણે એકબીજા પર પ્રેમ રાખે, સદા પ્રાર્થના કરો. મારા ઘેટા મારો સાથ સાંભળે છે. અણે તેને કહ્યું, તું મારી પાછળ આવ. ઈશ્વરે જેવું ઈચ્છતા હતા એવું માણસો નતા કરતા, પાપ કરતા હતા. તો ઈશ્વર બહુ ગુસ્સા થઈ ગયા અને નૂહને ઈશ્વરને એક વહાણ બનાવવાનું કીધું. નૂહ દાદાને વહાણ બનાવી લીધું તું અને એમાં એલિસમસને રાખ્યા હું બોલાવ્યા. 40 રાત વરસાદ આવ્યો અને ઈશ્વરે બાંધવું બંધ કરી દીધું હતું અને બધા ડૂબી ગયા. પછી ઈશ્વરે બહુ દુઃખ થયું. મેં નૂહ દાદાને કીધું, હવે હું કોઈ દિવસે માણસોને મારીશ નહીં. થીંગલાવાના છતો મારું મુખ્ય કામ દાળીનું હતું. મારી પાસે બહુ બધા પૈસા હતા એટલે હું ધનવાન માણસ હતો. એક દી મારા ગામમાં ઈસુબા પાવાના હતા એટલે હું એમને જોવા દોડ્યો. ઈસુબા એટલે મને દેખાના નહોતા એટલે હું ઝાડ પર ચડી ગયો. ત્યાંથી ઈસુબા નીકળ્યા. ઝાંખી નીચે ઉતરી જા, મારે તારા ઘરે આવવું છે. પછી હું લાજી થઈ ગયો. પછી મેં પછતાવો કર્યો. હવે તમે મને ઓળખો છો? હું ઝાંખી. દેવ પ્રેમ છે. બોલ 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 બોલ. દેવ પ્રેમ છે એમ બોલ. એમ બોલ.
તે માણસને પોતાના હાથોએ પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યું છે, જેથી માણસ એટલે આપણે સૃષ્ટિનું શ્રેષ્ઠ સર્જન છીએ. આદમ અને હવાના આજ્ઞા ભંગથી પાપનો પ્રવેશ થયો. તેઓને એદનવાડીમાંથી હાંકી કાઢ્યા. તેમનું પતન થયું. મરણની શિક્ષા આવી. તેઓને શિક્ષા કરવામાં આવી. તેમ છતાં ઈશ્વર કૃપાળુ છે. તે માફી આપે છે. પ્રભુ ઈસુ પરના વિશ્વાસથી માફી મળે છે. થેન્ક યુ. ઇબ્રાહિમે ઈશ્વરને તેમની ખાસ પ્રજા માટે પસંદ કર્યા હતા અને તેમને તેડું આપ્યું હતું. અને ઇબ્રાહિમ ઈશ્વરને ઓળખતા હતા અને ઈશ્વરના વચનો વાંચતા, સાંભળતા અને માનતા અને ઈશ્વરની આજ્ઞાને આધીન થતા તેના જીવનમાંથી આજ્ઞા પાલન શીખવા મળે છે. પ્રભુ પર ભરોસો રાખતા અને તેના જીવનમાં ઈશ્વરે આપેલા આશીર્વાદોનો આભાર માનતા. આપણે પણ ઈશ્વરનો આભાર માનીએ તો ઈશ્વર આપણને સારા અને ખૂબ આશીર્વાદો આપે. આપણે પણ ઈશ્વરનો આભાર માનીએ અને પ્રાર્થના કરીએ. થેન્ક યુ. જેવો પોતા પર તેમ તારા પડોશી પર પ્રેમ રાખે છે. લુક 10:27. ફારૂ રાજાને ગુલામીમાં જીવન જીવી રહી ઇઝરાયલ પ્રજાને છોડાવવા મૂસાને યહોવાએ બળતા ઝાડવામાંથી દર્શન આપીને જવાબદારી સોંપી. મૂસા તે તેડાને આધીન થઈને ફારૂ રાજાના જે હઠીલો હતો તે તેના બંધનમાંથી છોડાવીને વચનના પ્રદેશ તરફ લઈ જાય છે. બાઇબલમાં જૂના કરારમાં 39 પુસ્તકો છે. એમાંથી 2 પુસ્તકોના નામ છે. 2 પુસ્તક સ્ત્રીઓના નામ લિયાએ છે. લૂટ, એસ્તર. એ બંને સ્ત્રીઓ પોતાના જીવનમાં ઈશ્વરને મહિમા આપે છે. થેન્ક યુ. પોતાના મિત્રોને સારું જીવ આપવા તે કરતાં મોટો પ્રેમ કોઈ નથી. યોહાન 15:15 અને 13. સમુએલના પિતાનું નામ એલ્કાના અને માતાનું નામ હાન્ના હતું. સમુએલ નામનો અર્થ મેં તને યહોવા પાસેથી માંગી લીધો છે. સમુએલ બાળપણથી ઈશ્વરના મંદિરમાં આનંદથી સેવા કરતો હતો અને ઈશ્વરનું ભજન કરતો હતો. ઈશ્વર તેની સાથે જ્યારે વાત કરી ત્યારે તે સાંભળીને ઈશ્વરને જવાબ આપે છે. ઈશ્વર તેની સેવાથી ખુશ હતા. ઈશ્વર આપણી પાસે શું કરવા માંગે છે એ બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચવાથી આપણે જાણી શકીએ છીએ. દાઉદ રાજા ઘેટા ચરાવતા હતા. ત્યાંથી જ ઈશ્વરે દાઉદ રાજાને પસંદ કરીને ઇઝરાયલનો રાજા બનાવ્યો. કેમ કે તે તેના પિતાના જે કામ હતા તે વિશ્વાસુપણે કરતા હતા. વિશ્વાસુ પડેલા કામ કરવાથી ઈશ્વર ખુશ થાય છે. થેન્ક યુ.
આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. સલાહ કરનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ આકાશનું રાજ્ય તેઓનું છે. થેન્ક યુ. વિશ્વાસ સહિત પ્રાર્થના માંદાઓને બચાવશે. પ્રભુ તને ઉઠાડશે. યાકૂબ 5:15. કેમ કે ખોવાયેલું શોધવા તથા તાળવા સારું માણસનો દીકરો આવ્યો છે. લૂક 19:10. व्हाट्सएप नहीं ट्रेंडिंग वन, यूट्यूब नहीं रील्स नहीं ट्रेंडिंग वन. केवल यीशु है, यह केवल यीशु है. इंस्टा नहीं फेसबुक नहीं ट्रेंडिंग वन, ईमो नहीं टेलीग्राम नहीं ट्रेंडिंग वन. केवल यीशु है, यह केवल यीशु है. ला 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 La 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 la. टिकटॉक पर मैं रील्स बनाऊं हर कोई देखेगा. यीशु के लिए जीऊंगा तो स्वर्ग में जाऊंगा. यूट्यूब पर मैं रील्स बनाऊं हर कोई देखेगा. यीशु के लिए रील्स बनाओ तो स्वर्ग में जाऊंगा. टिकटॉक पर मैं रील्स बनाऊं हर कोई देखेगा. यीशु के लिए जीऊंगा तो स्वर्ग में जाऊंगा. यूट्यूब पर मैं रील्स बनाऊं हर कोई देखेगा. यीशु के लिए रील्स बनाओ तो स्वर्ग में जाऊंगा. टिकटॉक नहीं व्हाट्सएप नहीं ट्रेंडिंग वन, यूट्यूब नहीं रील्स नहीं ट्रेंडिंग वन. केवल यीशु है, यह केवल यीशु है. FB ईमो पे तुम समय न व्यक्त करो. यीशु के लिए समय दो और विजेता बनो तुम. सोशल मीडिया चलाऊंगा तो स्वर्ग ना जाऊंगा. वचन के अनुसार चलूंगा तो लक्ष्य में जाऊंगा. इंस्टा FB ईमो पे तुम समय न व्यक्त करो.
यीशु के लिए समय दो और विजेता बनो तुम। सोशल मीडिया चलाऊंगा तो स्वर्ग ना जाऊंगा, वचन के अनुसार चलूंगा तो लक्ष्य में जाऊंगा। ला 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 La 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 la. માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. હું ઈશ્વરનો પસંદ કરેલો વ્યક્તિ છું. મને ઈશ્વરે કહ્યું કે મોટું વહાણ બનાવ. તે પછી 40 દિવસ અને 40 રાત વરસાદ પડ્યો અને તેથી મારા પરિવારનો બચાવ થયો. બોલો હું કોણ? નું. હું એલ્કાના અને હાન્નાનો દીકરો અને મારી માતાની સતત પ્રાર્થનાને લીધે ઈશ્વરે તેને આપ્યો. મારી માતાએ નાનપણથી જ મને પ્રભુ મંદિરમાં એલી દાદા પાસે રાખ્યો. ઈશ્વરે મને 3 વાર હાંક મારીને બોલાવ્યો. બોલો હું કોણ? સમુએલ. હું ઇઝરાયલનો પ્રથમ રાજા, બિન્યામીનના કુળનો કીસનો દીકરો. હું જવાન અને સુંદર હતો. બોલો હું કોણ? સાઉલ. હું યશાય, બેથલેમીનો દીકરો. હું ઘેટા ચરાવતો હતો અને મેં ગોલિયાતને મારી નાખ્યો. બોલો હું કોણ? દાઉદ. હું દાઉદ રાજાનો પુત્ર. એક રાત્રિ ઈશ્વર મારા સપનામાં આવ્યા અને મને કહ્યું માંગ, અને મેં ઈશ્વર પાસે જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ માંગ્યું. બોલો હું કોણ? સુલેમાન. હું બેબીલોનમાં ગુલામ તરીકે હતો અને ઈશ્વરને દિવસમાં 3 વાર ઘૂંટડા પડીને પ્રાર્થના કરતો હતો. રાજાએ મને સિંહોના બિલમાં નાખ્યો, પરંતુ ઈશ્વરે સિંહોના મોં બંધ કરી મારો બચાવ કર્યો. બોલો હું કોણ? દાનિયેલ. હું મારા ભાઈઓમાં નાનો હતો. મારા પિતા મને બહુ જ વાલ કરતા હતા. મારા પિતાએ મને ભેટમાં રંગીન જબ્બો આપ્યો. બોલો હું કોણ? યુસુફ. ઈશ્વર કહે છે કે પૂર્ણતા તથા જીવન હું છું. જે કોઈ પણ મારા પર વિશ્વાસ કરે તો જે કે મારી જાય તો પણ જીવતો હશે. યોહાન 11:25. પણ આપણા અપરાધો લીધે તે વિંધાયો, આપણા પાપોને તે કચડાયો. આપણે શાંતિ પ્રાપ્ત કરવામાં તેની શિક્ષા થઈ, પણ આપણા સોળધાથી પણ સજા પણ મળે છે. યશાયા 53:5. તારું નામ જાણનારા તારા પર ભરોસો રાખશે, કેમ કે હે યહોવા તારા શોધને ત્યાં નથી. તેને ઓળખો. ગીત 9:10. અનંત જીવન એ છે કે તેઓને એકલા ખરા થતા દેવ તથા ઈસુ ખ્રિસ્તને મોકલ્યા છે, તેને ઓળખો. યોહાન 6:13. કેમ કે જ્યાં અદેખાઈ તથા ચર્ચાઈ છે ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. યાકૂબના પત્ર 6:16. પણ તમે તેના પહેલા રાજ્ય તથા તેના ન્યાયીપણાને શોધો તો એટલે એ બધા તમને વાનો આપશે. માથી 6:33. તે બચાવે છે અને તે છુવાડે છે. આકાશમાંથી પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. તેણે દાનિયેલને સિંહના પંજામાંથી બચાવ્યો. દાનિયેલ 6:27. પછી હવાનું વચન બીજી વાર યોના પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નિનવે જઈ હું જે બોધ તને ફરમાવું તે બોધ કર. યોના 3:1-2. જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે. નીતિ વચન 21:21.
પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાંની પેઢી સમુએલ કરીને હાક મારી. ત્યારે સમુએલે ઉત્તર આપ્યો કે તું બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. 1 સમુએલ 3:10. બધી જે બાબતો બાળકો આત્મિક જીવનના વૃદ્ધિ માટે જે શીખે છે ત્યારે વચન કહે છે કે એ લોકો મોટા થશે ત્યારે ખસશે નહીં. પ્રલોભન અને પરીક્ષણો આવે છે પણ પ્રભુનું વચન અને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાને એ લોકોને ટકાવી રાખશે.
તો બધા શિક્ષકો, માતા પિતાને, વિશેષ કરીને બાળકોને હું અભિનંદન આપું છું. ને હવે મધ્યમ વિભાગ એક સ્કીટ લઈને આવી રહ્યું છે અને એ લોકોએ જે પાઠ કર્યો છે યુસફની અગ્રીમતા, તો આ આપણે તે નિહાળીએ. બાઇબલ એવા પાત્રોને રજૂ કરે છે કે જેમણે જીવતા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખ્યો છે. તેઓ દરેક સમયમાં આગળ વધી શક્યા છે અને વૃદ્ધિ પામ્યા છે. આજે આપણે એક એવા પાત્રને નિહાળવાના છીએ કે જેને ઈશ્વર બરાબર ઓળખતા હતા, અને તે છે યુસફ. યુસફના જીવનમાં ઘણી બધી મુશ્કેલી, સંકટ આવ્યા. અદેખાઈ, તિરસ્કાર સગળું સહન કરવું પડ્યું, અને ઈશ્વરે આ બધામાંથી પાર ઉતારવાને યુસફને હિંમત આપી અને તેની સાથે રહ્યા અને યુસફને ઉચ્ચ સ્થાને બેસાડ્યો. આવો મધ્યમ વિભાગના પાઠમાંથી સ્કીટ નિહાળીએ, યુસફની અગ્રીમતા. યાકૂબના 12 દીકરા હતા, પરંતુ તે યુસફને વધારે પ્રેમ કરતો હતો. યુસફ, જો તારી માટે કંઈ ખાસ છે વાહ પિતાજી, કેવો સુંદર રંગીન જબ્બો છે. આભાર પિતાજી, મને આ જબ્બો ખૂબ જ ગમે છે. ભાઈઓ જુઓ, રૂબેન, શિમિયોન, જુઓ જુઓ, પિતાએ મને જબ્બો આપ્યો, કેટલો સરસ છે. એને જ શ્રેષ્ઠ જબ્બો કેમ મળે છે? પિતાજી યુસુફને જ વધારે પ્રેમ કરે છે. ભાઈઓ રૂબેન, શિમિયોન, મને સ્વપ્ન આવ્યું છે. સ્વપ્નમાં મેં જોયું છે તે સાંભળો. જુઓ, આપણે બધા ખેતરમાં પૂડી બાંધતા હતા, અને જુઓ, મારી પૂડી ઉઠીને ઊભી રહી, અને તમારી પૂડી ચારે બાજુએ ઊભી રહીને મારી પૂડીની આગળ નમી. શું તે ખચી તમારા પર સત્તા ચલાવશે? શું તું અમારો ધણી થશે? પિતાજી, ભાઈઓ જુઓ, મને બીજું પણ સ્વપ્ન આવ્યું, અને જુઓ, સૂર્ય, ચંદ્ર તથા 11 તારા મારી આગળ નમ્યા. જે સપનું આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવા હું, તારી માં તથા તારા ભાઈઓ ખરેખર આવીશું? હવે તેના ભાઈઓને યુસફની ખૂબ જ ઈર્ષા થવા લાગી, અને તેના ભાઈઓ તેઓના બાપના ટોળા ચરાવવાને શેખેમમાં ગયા. યુસુફ, તારા ભાઈઓ શેખેમમાં ટોળા ચરાવવા માટે ગયા છે. તારા ભાઈ તથા ટોળું સારું છે કે નહીં તે જો, અને મારી પાસે ખબર લઈને આવ. હા પિતાજી. તું શું શોધે છે? હું મારા ભાઈઓને શોધું છું. તેઓ ટોળા ચરાવવા આવ્યા છે. તેઓ અહીંથી ગયા છે અને દોથાન જઈએ એવું કહેતા મેં સાંભળ્યા. જુઓ, દૂરથી યુસુફ આવે છે. આ રહ્યો સ્વપ્નવાળો, સ્વપ્નપતિ. હવે ચાલો તેને મારી નાખીએ ને ખાડામાં નાખી દઈએ, અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું. આપણે તેનો જીવ ન લઈએ ને તેનું રક્ત ન વેવડાવીએ, પણ રાનમાં આ જે ખાડો છે તેમાં નાખી દઈએ. ભાઈઓ, કૃપા કરીને આવું ન કરો. જો આપણે આપણા ભાઈને મારી નાખીએ ને તેનું રક્ત સંતાડીએ તો આપણને શું લાભ? દૂર જુઓ, ઇસ્માઈલોનો સંઘ આવતો જણાય છે. આપણે તેને વહેંચી દઈએ. હા, ચાલો તેને વહેંચી દઈએ. ચાલો 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 તેના જબ્બાને આપણે બકરાના લોહીમાં બોળીને આપણા પિતાની પાસે લઈ જઈએ, એટલે તેને લાગશે કે કોઈ રાની પશુએ તેને ફાડી ખાધો છે.
ઇસ્માઇલીઓના સંઘે યુસુફને ફારોનના એક અમલદાર તથા રક્ષકોના સરદાર પોટીફારને ફારૂનને પણ સ્વપ્ન આવ્યું. એક રાત્રે બંનેને જુદા જુદા સ્વપ્નો આવ્યા અને યુસુફે બંનેના સ્વપ્નનો ખુલાસો ઈશ્વરની મદદથી કહી સંભળાવ્યો. વધી શક્યા છે. ઇસ્માઇલીઓના સંઘે યુસુફને ફારોનના એક અમલદાર તથા રક્ષકોના સરદાર પોટીફારને ત્યાં ગુલામ તરીકે વહેંચી દીધો. પોટીફારની પત્નીએ યુસુફ ઉપર ખોટો આરોપ મૂકીને તેને કેદખાનામાં નંખાવ્યો. આ કેદખાનામાં મિસરના રાજાના મુખ્ય પાત્રવાહક અને ભઠિયારાને કેદ કરવામાં આવ્યા હતા. એક રાત્રે બંનેને જુદા જુદા સ્વપ્નો આવ્યા અને યુસુફે બંનેના સ્વપ્નનો ખુલાસો ઈશ્વરની મદદથી કહી સંભળાવ્યો અને સ્વપ્નના ખુલાસા પ્રમાણે જ પાત્રવાહકને પોતાની પદવી પર પાછો રાખવામાં આવ્યો. યુસુફે પાત્રવાહકને કહ્યું હતું કે જ્યારે તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે અને મને કેદખાનામાંથી કઢાવજે. પણ પાત્રવાહક તેને ભૂલી ગયો. 2 વર્ષ પછી એમ થયું કે ફારૂનને પણ સ્વપ્ન આવ્યું. જાઓ, જઈને મિસરના સર્વશાસ્ત્રીઓને તથા સર્વજ્ઞાનીઓને મારી પાસે તેડી લાવો કે તેઓ મારા સ્વપ્નનો ખુલાસો કઈ બતાવે. છે કોઈ મારા સ્વપ્નનો ખુલાસો કરી બતાવે? મારા માલિક, આજે મને મારો અપરાધ યાદ આવે છે. હું કેદખાનામાં હતો ત્યારે મને અને ભટિયારાને સપનું આવ્યું હતું. આ સપનાનો ખુલાસો કેદખાનામાં એક હિબ્રુ જુવાન હતો તેણે કરી આપ્યો અને તેણે કરેલા ખુલાસા પ્રમાણે જ મને પદવી પર પાછો લેવામાં આવ્યો અને ભટિયારાને ફાંસી દેવામાં આવી. સિપાહીઓ, જાઓ, જલ્દી કેદખાનામાં જઈને તે હિબ્રુ જુવાનને લઈ આવો. મને 2 સ્વપ્ન આવ્યા છે પણ તેનો અર્થ કરનાર કોઈ નથી અને મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો ખુલાસો કરી શકે છે. હું તો નહીં, પણ મારો ઈશ્વર રાજા ફારૂનને શાંતિકારક ઉત્તર આપશે. મને સ્વપ્ન આવ્યું કે સુંદર તથા પુષ્ટ એવી 7 ગાય નદીમાંથી નીકળીને સરકટના બીડમાં ચરી અને તેની પાછળ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી 7 ગાય નદીમાંથી નીકળી અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો પેલી સુંદર તથા પુષ્ટ એવી 7 ગાયોને ગળી ગઈ. અને તરત બીજું સ્વપ્ન આવ્યું કે એક સાઠા પર દાણાએ ભરેલા તથા સારા એવા 7 કણસલા આવ્યા અને તેની પાછળ હલકા તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા 7 કણસલા આવ્યા અને હલકા કણસલા પહેલાના 7 પાકા અને ભરેલા કણસલાને ગળી ગયા. આપના બંને સ્વપ્ન એક જ છે. દેવ જે કરવાનો છે તે તેણે આપને જણાવ્યું છે કે મિસર દેશમાં 7 વર્ષ પુષ્કળ અનાજ પાકશે અને ત્યાર પછીના 7 વર્ષ દુકાળના રહેશે. અને આપને 2 વાર સ્વપ્ન આવ્યા. તે એ માટે કે ઈશ્વરે તે વાત નક્કી ઠરાવી છે અને થોડી વારમાં પૂરી કરશે. માટે હવે હે ફારૂન રાજા, આપે બુદ્ધિમાન તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને
મિસર ઉપર ઉપરી ઠરાવવો, જેથી મિસરનું ભલું થાય. જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? ઈશ્વર આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજું કોઈ નથી. તું મારા ઘરનો ઉપરી થા અને મારો સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજેશ અંતર હું તારા કરતા મોટો હોઈશ. જો મેં તને આખા મિશ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે. અને મિસર દેશમાં પુષ્કળતાના 7 વર્ષ ખૂબ જ પાક થયો. સમુદ્રની રેતી જેટલું અન્ન ભેગું કરવામાં આવ્યું. ત્યારબાદ દુકાળના 7 વર્ષ શરૂ થયા. સર્વ દેશમાં દુકાળ પડ્યો, પણ મિસરમાં અન્ન હતું. કનાન દેશમાં પણ દુકાળ હતો. યાકૂબે તેના દીકરાઓ સામે જોઈને કહ્યું, તમે એકબીજા સામે કેમ જોયા કરો છો? જાઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. જાઓ અને ત્યાંથી આપણી સારું અનાજ વેચાતું લાવો, કે આપણે જીવતા રહીએ. ચાલો આપણે મિસર દેશમાં અનાજ લેવા માટે જઈએ. તમે બધા જાઓ, પણ બિન્યામીન મારી સાથે રહેશે. રખીને તેના પર કઈ વિઘ્ન આવી પડે. અને યુસુફના ભાઈઓ મિસર દેશમાં અનાજ લેવા માટે યુસુફની પાસે ગયા. યુસુફે તેઓને ઓળખી લીધા, પણ તેઓને તે ઓળખતો નથી તેવો વ્યવહાર કર્યો. તમે ક્યાંથી આવ્યા? કનાન દેશમાંથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ. તમે જાસૂસ છો. દેશની જાસૂસી કરવા તમે આવ્યા છો. સાહેબ, એમ નહીં. અનાજ વેચાતું લેવાને તારા દાસ આવ્યા છે. અમે કનાન દેશના દીકરાઓ છીએ. અમે 12 ભાઈઓ છીએ. નાનો ભાઈ અમારા બાપની પાસે છે અને એકનો પત્તો નથી. તમારામાંથી એકને મોકલો અને તમારા નાના ભાઈને લઈ આવે, પણ તમને બધાને કેદખાનામાં રાખવામાં આવશે ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહીં. જો તમે સાચા માણસ છો તો તમારામાંથી એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ ને તમારા ઘરનાને સારું અનાજ લેતા જાઓ. ખરેખર આપણે આપણા ભાઈ વિશે અપરાધી છીએ. તેણે કાલાવાલા કર્યા અને આપણે તેનું સાંભળ્યું નહીં, માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે. જુઓ, તેના રક્તનો બદલો લેવામાં આવે છે. શું મેં તમને નહોતું કહ્યું કે આ છોકરા સંબંધી તમે પાપ ન કરો? પણ તમે મારું માન્યું નહીં. સિમિયોન અહીં રહે છે અને બાકીના ભાઈઓ અનાજ લઈને પિતાની પાસે જાય છે. યુસુફના કહેવાથી દરેક ભાઈઓની ગુણમાં તેઓનું નાણું પાછું મૂકવામાં આવે છે અને રસ્તાને માટે જમવાનું પણ આપવામાં આવે છે. થોડા સમય પછી મિસરમાંથી લાવવામાં આવેલું અનાજ પૂરું થઈ જાય છે. તેથી તેઓ ફરી અનાજ લેવા મિસરમાં જાય છે. અને યુસુફે તાકીદ કરીને કહ્યું હતું કે જો તમારો નાનો ભાઈ તમારી સાથે નહીં હોય તો તમે મારું મુખ જોવા નહીં પામશો. તેથી તેઓ પિતા યાકૂબને બિન્યામીનને પાછું લાવીશું તેવી ખાતરી આપે છે અને તેઓ બિન્યામીનને સાથે લઈને મિસર તરફ યુસુફ પાસે જાય છે. આ માણસોને ઘેર લઈ જાઓ અને કંઈક કાપીને તૈયાર કરો, કેમ કે આ માણસો આજે મારી સાથે જમશે. જે નાણું પહેલીવાર આપણી ગુણોમાં મૂકેલું હતું તેને લીધે આપણને અહીં લઈ આવ્યા છે. હવે આ લોકો આપણને જબરજસ્તી ગુલામ બનાવશે.
તમે જેના વિશે કહ્યું હતું તે શું આ તમારો નાનો ભાઈ છે? ઈશ્વર તારા પર કૃપા કરો. ત્યાર પછી તેઓ સાથે જમે છે અને યુસુફના ભાઈઓને આ બધાથી ખૂબ જ આશ્ચર્ય લાગ્યું. આ માણસોની ગુણોમાં તેઓ જેટલું લઈ જાય તેટલું અનાજ ભરો અને દરેકના નાણાં તેઓની ગુણમાં ભરો અને મારું રૂપાનું પ્યાલું નાનાની ગુણમાં મૂકો. જાઓ, તેઓની પાછળ પડો અને તેમને પકડી પાડો. તમે ભલાને બદલે ભૂંડું કેમ વાળ્યું? મારા શેડનો પ્યાલો શા માટે ચોર્યો? મારા ધણી આમ શા માટે કહે છે? અમને આમ કરવાનો વિચાર પણ ન આવે. જેની પાસે પ્યાલું મળે તે મારી જાય અને અમે પણ અમારા ધણીના ગુલામ થઈશું. જે માણસ પાસેથી મારું પ્યાલું જડ્યું છે તે જ મારો દાસ થશે. તમે સર્વે તમારા બાપની પાસે શાંતિએ જાઓ. ઓ મારા ધણી, અમે તને શું કહીએ? અમે કેમ કરીને નિરઅપરાધી ઠરીએ? તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. કૃપા કરીને મારા ધણીના કાનમાં 2 બોલ કહેવા દે. અમારો ઘરડો બાપ છે, તેના ઘડપણનો આ નાનો દીકરો છે. હું તારા દાસ મારા પિતાની પાસે આ છોકરાનો જામીન થયો હતો. હું તેને ન લઈ જાઉં તો હું સર્વકાળ મારા પિતાનો અપરાધી થાઉં. કૃપા કરીને મને તારા દાસ તરીકે અહીં રહેવા દે. આ છોકરા વિના હું મારા બાપની પાસે શી રીતે જાઉં? મારી આગળથી બહાર જાઓ. મને આ લોકો સાથે એકલો રહેવા દો. હું યુસુફ છું. હું યુસુફ છું. હું યુસુફ છું. હું તમારો ભાઈ યુસુફ છું. શું મારો બાપ હજી જીવે છે? કૃપા કરીને મારી પાસે આવો. હું તમારો ભાઈ યુસુફ છું, જેને તમે મિસર દેશમાં ગુલામ તરીકે વહેંચી દીધો હતો. તમે દિલગીર ના થાવ અને મને વહેંચી દેવા માટે જીવ બાળશો નહીં, કારણ કે આ તો ઈશ્વરની યોજના છે. ઈશ્વરે જીવ બચાવવાને માટે મને તમારી આગળ મોકલ્યો છે, કારણ કે પાછલા 2 વર્ષથી દુકાળ છે અને હજુ 5 વર્ષ આવા જ છે. તમારો પરિવાર બચાવવા અને તમારા બધાના જીવોનું રક્ષણ કરવા ઈશ્વરે મને આખા મિસરનો શાસનકર્તા બનાવ્યો છે. યુસુફના જીવન ઉપરથી આપણે શીખી શકીએ છીએ કે યુસુફ સહનશીલ, ભલો, માયાળુ, પ્રેમાળ અને માફી આપનાર પ્રભુનો દાસ હતો. તેણે જાણ્યું પ્રભુની યોજનાઓ આપણા માટે કંઈક અલગ જ હોય છે. યુસુફે મુશ્કેલીના સમયમાં પ્રભુ પર વિશ્વાસ રાખ્યો, પ્રભુને અગ્રિમતા આપી અને પ્રભુએ તેના એ જ વિશ્વાસ અને ધીરજ જોઈને તેને ઉચ્ચ સ્થાન પર મૂક્યો. અને ઉચ્ચ સ્થાન પર પણ તેણે અભિમાન ના કરતા તેના ભાઈઓને માફી આપી. પ્રભુ આપણ સર્વને યુસુફ જેવું માફી આપનારું હૃદય આપે. મધ્યમ વિભાગના આ પાત્રો દ્વારા આ સ્કીટ રજૂ કરવામાં આવી છે, જેના પાત્રોમાં છે યુસુફના પાત્રમાં 2 બાળકોએ પાત્ર ભજવ્યું છે, એમિક અર્પિતભાઈ ક્રિશ્ચન, જેસિકા જેક્સન ક્રિશ્ચન. યાકૂબના પાત્રમાં છે હેઝેત વિપુલભાઈ મહોત્રા. યુસુફના ભાઈઓમાં કેનન સ્ટેનલી મારુ, રિજોઇસ વિક્ટરભાઈ મહોત્રા, નિસર્ગ અસારી, અપૂર્વ ગોધા, સેનન બારૈયા. બિન્યામીનના પાત્રમાં છે સારોન સંજયભાઈ જાદુ. ફારૂન રાજાના પાત્રમાં છે નિકોલ રૂઝવેલ ડેવિડ. મુખ્ય પાત્રવાહકના પાત્રમાં સૃષ્ટિ સિલાસભાઈ બિલવાસ. કારભારી તરીકે હીર યાર્ડી. એક માણસ તરીકે સ્તવન યોગેશ પટેલ. અને સિપાહીના પાત્રમાં છે અભિષેક સંતોષભાઈ ચૌહાણ.
અમને સ્કીટ કરવા પૂરતો સમય આપ્યો માટે સુપ્રિન્ટેન્ડન્ટનો આભાર માનીએ છીએ. સહાયકોમાં મીરાબેન, ખુશ્બુબેન, સ્ટેનલીભાઈ મારુએ સપોર્ટ કર્યો છે. ટેકનિકલ સપોર્ટમાં પ્રસન્નકુમાર, એલન, હિમાંશુભાઈ સ્મિથ નો સામેલ થાય છે. સાથોસાથ બાળકોના વાલીઓનો પણ અમે સહયોગ મળેલ છે માટે તેમનો પણ આભાર માનીએ છીએ. આપ સૌએ શાંતિથી સ્કીટ નિહાળી તે બદલ આપ સૌનો પણ આભાર માનીએ છીએ. બાળકોને તાળીઓ પાડી પ્રોત્સાહન આપશો. ખૂબ જ અભિનંદન શિક્ષક મધ્યમ વિભાગના જેલિકાબેન. તેઓએ ખૂબ જ આખા અઠવાડિયા દરમિયાન બાળકોને જ્યારે પણ પ્રેક્ટિસ માટે બોલાયા સવાર સાંજ, તો બાળકો નિયમિત આવ્યા માટે બાળકો અને માતા પિતાને પણ હું થેન્ક યુ કહું છું. બધા વિભાગે આખા વર્ષ દરમિયાન જે શીખ્યું તે પ્રસ્તુત કર્યું માટે સમગ્ર સન્ડે સ્કૂલને હું અભિનંદન પાઠવું છું. અને આવો આપણે અદ્ભુત પ્રભુના વચનો તરફ જઈએ ને હું પાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને વચન તરફ લઈ જાય. VBSમાં હજુ જો નામ નથી નોંધાવ્યું તો ચર્ચ પતે એટલે આપના નામ પલબેન અને જ્યોતિબેનને અવશ્ય નોંધાવજો. અને આખા અઠવાડિયા દરમિયાન આનંદ અને પ્રભુના વચનમાં આગળ વધવાને આપણે બધા સાથે મળીને આગળ વધીએ. સૃષ્ટિના સજીવોના પાલનહાર પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. પ્રેમ તમારો મનહર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે. પાપી પીડિત મન હવે તમારી મન, પાપી પીડિત મન હવે તમારી મન. તમ સંગતમાં સુખ અપાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. થેન્ક યુ. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. હો સાથે પ્રભુ તમે વાત કરો તે માટે અમે અમારી જાતોનું સમર્પણ કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરી દેશો. જે બી નજીકમાં બેઠા છે હેપી બાળ રવિદિન પણ કહી શકો છો. બાળકોના હસતા ચહેરા અને બાળકોનો આનંદ જોઈને ખરેખર આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. હજુ આપણે VBSનું ઓપનિંગ કરવાના છીએ ને માટે આ સમય બધાને થોડોક લાંબો લાગશે, પણ હું ટૂંકાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને બહુ ઝડપથી પ્રભુના વચનોમાંથી કંઈક બાબત શીખીએ અને પ્રભુને મહિમા આપીએ. આજે જે વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરવા માગે છે, યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 8મો અધ્યાય, તેની 18મી કલમ. યશાયા 8 અને 18 ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ સિયોન પર્વતમાં વસનારા સૈન્યના દેવ યહોવાની પાસેથી મળેલા ઇઝરાયેલમાં ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોના અર્થે છીએ. પ્રભુમાં પ્રિયવાલાઓ, યશાયા શબ્દનો અર્થ થાય છે કે યહોવા ઉદ્ધાર કરતા છે, યહોવા મારું તારણ છે. આહાજ, યોથામ, ઉઝિયા, ઇઝકિયા એ રાજાઓ, નામાંકિત રાજાઓના સમયમાં આ યશાયા પ્રબોધક તરીકેની પોતાની
સેવાઓ કરી હતી. યશાયા એમ કહે છે કે આ 4 રાજાઓના સમયકાળ માટે મને પ્રભુએ એક પ્રબોધક તરીકે નિમ્યો છે. એટલું જ નહીં, પણ મારું પરિવાર, મારા ધર્મપત્ની, મારા બાળકો પણ પ્રભુની સેવા માટે અલગ કરાયેલા છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, યશાયા 8 અને 18 એ યશાયાની એક નાની પ્રાર્થના છે કે જે આજે આપણા બધાની પ્રાર્થના હોવી જોઈએ. 4 નામાંકિત રાજાઓના સમયમાં પ્રબોધક તરીકેની સેવા આપનાર આ યશાયા એવી પ્રાર્થના કરે છે કે જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે. આ પ્રાર્થનાના પહેલા શબ્દો જે છે બહુ ગંભીર છે. યશાયા એમ નથી કહેતા કે આ છોકરા મારા છે. તમે ભલે તમારા બાળકોની પાછળ તમે તમારું નામ લખાવતા હો, આ બાળક મારું છે એમ ગર્વ અનુભવતા હો. વાલાઓ, યાદ રાખો, કોઈ પણ મા બાપ પોતાની તાકાતથી કે પોતાની કાબિલિયતથી બાળક નથી મેળવી શકતું. છોકરા તો યહોવાનું આપેલું ધન છે. જૂના કરારમાં જો તમે એ પાત્રો યાકૂબ, ઇબ્રાહિમ બધાને જોશો તો એમના મોઢે ક્યાંક ને ક્યાંક આ શબ્દ તમે સાંભળશો કે આ તો યહોવાએ આપ્યું છે. દરેક વાલીઓ આ યાદ રાખે કે આ બાળકો ઈશ્વર તરફથી આપવામાં આવેલી ભેટ છે. હું બાળક માટે પ્રાર્થના કરી શકું કે પ્રભુ મને બાળક આપ. હું બાળક મેળવવા કદાચ પ્રયત્ન કરી શકું, પણ બાળક આપવું કે ન આપવું એ ફક્ત ઈશ્વર જ નક્કી કરે છે. અને માટે જો તમારા ખોળામાં બાળક રમતું હોય તો યાદ રાખો, એ ઈશ્વર તરફથી આપવામાં આવેલી ભેટ છે. અને માટે યશાયાની આ જે પ્રાર્થના છે એ આપણી પ્રાર્થના હોવી જોઈએ. યશાયાની પ્રાર્થના કેવી ગજબની છે! ત્યાં લખ્યું છે કે જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે, યહોવાએ આપ્યા છે, તેઓ પણ સિયોન પર્વતમાં વસનાર સૈન્યના દેવ યહોવા પાસેથી મળેલા ઇઝરાયેલમાં ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોના અર્થે છે. ટૂંકમાં યશાયા અહીં આગળ એવી પ્રાર્થના કરી રહ્યો છે કે હે ઈશ્વર, આ બાળક તો તારા તરફથી મળેલી ભેટ છે, એને તું તારા ઇઝરાયેલને માટે ચિહ્નરૂપ ને અદ્ભુત કૃત્યો રૂપ બનાવ. વાલાઓ, આપણે આપણા બાળકને બહુ જ ઊંચી પાયરીએ જોવા માંગીએ છીએ. દરેક મા બાપ એવા સ્વપ્ન જુએ ને એ એમનો અધિકાર છે. તમે તમારા છોકરાને એન્જિનિયર બનાવજો, ડૉક્ટર બનાવજો, મોટા પ્રોફેસર બનાવજો, પીએચડી કરાવજો, બધું જ કરાવજો, પણ એની સાથે એણે જે માર્ગમાં ચાલવું જોઈએ ને એ માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપજો. યશાયા અહીં બહુ સરસ પ્રાર્થના કરે છે કે ઈશ્વર, તે જે બાળક અમને આપ્યું છે, અમે તો એના વહીવટ કરતા છીએ. એ બાળકને તું એવો આશીર્વાદ આપ કે બાળક ઇઝરાયેલને માટે ચિહ્નરૂપ થાય અને અદ્ભુત કૃત્યરૂપ બની શકે. યશાયાને 2 દીકરા હતા. મોટા દીકરાનું નામ સહાર યાસુબ અને નાના દીકરાનું નામ હતું માહેર સલાલ હાસબાઝ. બાઇબલમાં સૌથી મોટું નામ કોઈનું હોય તો યશાયાના નાના દીકરાનું નામ. યશાયા આ
બાળકોને માટે ફક્ત પ્રાર્થના કરે છે એવું નહીં કે પ્રભુ આ મને જે બાળકો તે આપ્યા છે એ બાળકોને ઇઝરાયલને માટે આશીર્વાદનું કારણ બનાવજે એવી પ્રાર્થના કરે છે. એટલું જ નહીં પણ એ બાળકોને ટ્રેનિંગ પણ એવી જ આપે છે. તમે જુઓ યશાયા 7મા અધ્યાયમાં જોશો તો ઈશ્વરે યશાયાને કહ્યું કે તું ઉજિયા રાજાને જઈને મારી વાત કહેજે. અને યશાયા ઉજિયા રાજાને પ્રભુનો સંદેશ, યહોવાનો સંદેશ આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે યહોવાએ એને કહ્યું કે ઊભો રે, એક કામ કર, તું જે પ્રાર્થના કરે છે ને કે તારા બાળકો ઇઝરાયલને માટે ચિહ્નરૂપ અને અદ્ભુત કૃત્યરૂપ થાય, તો એ બાળકોને એવી ટ્રેનિંગ પણ તારે આપવાની છે. અને તું એક કામ કર, આ રાજાની પાસે મારો સંદેશ લઈને જાય છે ને, તો તું તારા છોકરાને પણ તારી સાથે લઈ જા. યશાયા 7:3 પોતાના છોકરાને લઈને આહાજ રાજાને મળવા જાય છે. આહાજ રાજાને યહોવાનો સંદેશ આપવા જાય છે. પોતાના છોકરાને પોતાની જોડે રાખે છે. અને એ છોકરાઓ પોતાના પિતા યશાયાને આહાજની સાથે વાત કરતા જુએ છે. યહોવાનો સંદેશ પોકારતા એ બાળકો પોતાના બાપને જુએ છે. પ્રબોધવાણી કરતા પોતાના પિતાને એ બંને બાળકો જુએ છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમે જ્યારે બાઇબલ વાંચવા બેસો ને, તમારા છોકરાને સાથે બેસાડજો. યશાયાએ પોતાના બાળકોને માટે ફક્ત પ્રાર્થના કરી એટલું જ નહીં, પ્રાર્થના તો બહુ સારી હતી કે પ્રભુ આ બાળકોને તું તારા અદ્ભુત કૃત્ય માટે અને તારા ચિહ્નને માટે ઉપયોગી કરજે. પણ એની સાથે બાળકોને એવી ટ્રેનિંગ પણ આપી. કેવી રીતે? પોતાની સાથે રાખીને. એ જ્યારે સેવા કરતા, પોતાના બાળકોને સાથે રાખતા, બાળકો જોતા કે મારા બાપ કેવી સેવાઓ કરે છે. એ જ્યારે પ્રાર્થના કરતા હશે ત્યારે બાળકો જોતા કે મારા બાપ કેવા ઘૂંટણે પડીને પ્રાર્થના કરી રહ્યા છે. એ જ્યારે રાજાની સાથે નિડરતાથી પ્રભુનું વચન પોકારતા, ત્યારે છોકરાઓ જોતા કે મારા પપ્પા કેવી રીતે નિડરતાથી યહોવાનું વચન રાજાની સામે પણ પોકારે છે. વાલાઓ, બાળકોને ફક્ત પ્રાર્થનાની નહીં, એની સાથે એમને ટ્રેન કરવાની પણ જરૂર છે. અને ટ્રેન કરવાની જવાબદારી પણ મા બાપને પ્રભુએ સોંપી છે. પુનર્નિયમ 6 અધ્યાય 4 કલમથી 7મી કલમ તમે જુઓ કે હે ઇઝરાયલ સાંભળ, તું ઉઠે, બેસે, ચાલે, આ બહાર જાય, ઘરમાં આવે, તારા છોકરાની સાથે વાત કરતો રહેજે, તારા છોકરાને શીખવાડતો રહેજે, તારા છોકરાને બતાવતો રહેજે કે સૈન્યનો દેવ યહોવા એ આપણો દેવ છે. કેવી રીતે એની આરાધના કરવી, કેવી રીતે એની ભક્તિ કરવી, કેવી રીતે એની આગળ આપણા ઘૂંટણો નમાવવા, કેવી રીતે એને અર્પણ ચડાવવા, તું તારા બાળકને એ શીખવાડજે. પ્રભુમાં પ્રિય વાલાઓ, બાળ ઈસુ જ્યારે નાના હતા, લૂકની સુવાર્તા 2 અધ્યાય 41-42 કહે છે કે એમના મમ્મી પપ્પા દર વર્ષે નિયમિત યરુશલેમના મંદિરમાં જતા અને પોતાના બાળકને આંગળી પકડીને લઈ જતા. ટેવ પાડી બાળકને કે આપણે નિયમિત યહોવાના ઘરમાં જવાનું. બેટા, હું જઉં છું, તું પણ ચાલ. સાથે રાખીને, જોડે રાખીને બાળકને ટ્રેન કરવાનું છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ફક્ત બાળકોને તમારી પ્રાર્થના નહીં, પણ પ્રાર્થનાની સાથે તમે જેને માનો છો એ ઈશ્વરને કેવી રીતે ભજવું, તમે જેને માનો છો એ ઈશ્વરની આગળ કેવી રીતે પ્રાર્થના કરવી, તમે જેને માનો છો એ ઈશ્વરનું વચન કેવી રીતે વાંચવું, સાંભળવું, સંગતિમાં રહેવું, મંડળીમાં જવું આવવું, બધું જ તમે એને સાથે રાખીને શીખવો. યશાયાએ એ કર્યું. એણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, તે આપેલા આ બાળકોને તું તારા ઇઝરાયલને માટે ચિહ્નરૂપ બનાવ અને અદ્ભુત કૃત્યરૂપ બનાવ. પ્રભુ તમારા સર્વના બાળકોને, આપણા સર્વના બાળકોને એનો આશીર્વાદ આપે. આમીન. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત વચનને માટે. યશાયાની પ્રાર્થના આજે અમારી પ્રાર્થના બને.
કે હે પ્રભુ, તે આપેલા બાળકોને તારા ઇઝરાયલને માટે તું અદ્ભુત ચિહ્ન અને અદ્ભુત કાર્યોના અર્થે બનાવ. અને એ માટે અમારે જે જવાબદારી અદા કરવાની છે, નિષ્ઠાપૂર્વક અમે અદા કરીએ. અમારે એને જે શીખવવું છે તે અમે શીખવી શકીએ, તે માટે અમને પણ સહાયને મદદ કર. ઈશ્વર મારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ભજન સંગ્રહમાંથી 498 નંબરનું ગીત ગાઈશું, ચાલીએ સૌ અજવાળે. અને બાળકોને વિનંતી કરીશ કે તેઓ દાનની સેવા આપશે. બાળકો આ પ્રમાણે છે: એમિક, હેસેદ, સિફા પરમાર, નિકોલ, શેરોન. ઝડપથી આવશો. હું દીકરા જોર્ડન હાલોરીને વિનંતી કરીશ કે દાન ઉપર પ્રાર્થના કરાવે. સહી સલામત ચર્ચમાં લઈ આવ્યા એની માટે તમારો આભાર. ને પાળક સાહેબે જે વચન આપ્યું એ અમારા દિલમાં ઉતરે એવું થાવ. ને ઈસુ બાપ જે હાથો દાન નાખ્યા છે એ દાનને તમે આશીર્વાદિત કરો ને એ તમારા મહિમા માટે વપરાય એવું થાવ. સર્વકાર શ્રી તમારા છે બાપા. આમીન. અને હું પ્રથમ પાળક સાહેબને વિનંતી કરીશ
કારણ કે આપણા મંડળી માટે ખૂબ જ આશીષનું અને આશીર્વાદનું કારણ દેવબાપે આપણને પાળક સાહેબ આપ્યા છે ને બીજું કે તેઓ વક્તા તરીકે આ વર્ષે આપણા જ મંડળીમાં સેવા આપવા જઈ રહ્યા છે. તો હું પાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને તેમનું બહુમાન રેનિસનભાઈ કરશે. તેઓ વક્તા તરીકે આ વર્ષે સેવા આપવા જઈ રહ્યા છે. તો આપણા મંડળીની પ્રણાલિકા પ્રમાણે તેમને પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ ઈશ્વર, આજના ધન્ય દિવસને માટે તમારો આભાર જ માનીએ છીએ. આજે અમે બાળકોનો રવિવારની ઉજવણી કરી શક્યા. છેલ્લા અઠવાડિયાથી શિક્ષક ભાઈ બહેનો, વાલીઓ અને બાળકો પ્રભુજી આ ઉજવણીને તૈયારી કરી રહ્યા હતા. દરેક વખતે તમે દરેકની સાથે રહ્યા છો, એના માટે આભાર માનીએ છીએ. આજે ગીતો દ્વારા વચનો રજૂ કરીને પોતે આખા વર્ષ દરમિયાન શું શીખ્યું છે એ દ્વારા પછી ખાલી ભાષાની અંદર પ્રભુજી જે રજૂ કર્યું એના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, આવતીકાલથી વેકેશન બાઇબલ સ્કૂલના વર્ગો શરૂ થનાર છે. એ આખા અઠવાડિયાને અમે તમારી પાસે લાવીએ છીએ. સુપરિન્ટેન્ડન્ટ અમારા બેનને માટે અને દરેક શિક્ષક ભાઈ બહેનો માટે, VBSની જે કમિટી છે એને માટે, વાલીઓને માટે અને વિશેષ કરીને બાળકોને માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુજી, વચનની સેવા મારફતે પ્રભુજી તમારા સેવક અમારા પાળક સાહેબ જે કંઈ રજૂઆત કરે એ સર્વ પ્રભુજી અમારા હૃદયોને, અમારા બાળકોના હૃદયોને સ્પર્શ કરે એને માટે અમે ખાસ કૃપા માંગીએ છીએ. તમારા સેવકને તમે જ્ઞાન બુદ્ધિ દાપણ આપ્યું છે અને હજુ પણ આપો કે જેથી કરીને આ મંડળીના બાળકો વધુ તમારામાં દ્રઢ બની શકે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હવે પછીના દરેક કાર્યમાં અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ સ્થળને તમારા હાથમાં સોંપીએ છીએ. આ અમારી પ્રાર્થના મુક્તિદાતા ઈશ્વરના નામથી સાંભળો, સ્વીકારો. આમેન. મહેશ અંકલનો ખૂબ આભાર. એમના વ્યસ્ત કાર્યક્રમમાં પણ એ સમય ફાળવી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. અને ત્યાંની સેવાઓ પણ પ્રભુ આશીર્વાદિત કરે. આપણે આગળના પ્રોગ્રામમાં આગળ વધીશું ને પાડનાર એવા યહોવા ઈરે તમે છો એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા સીએનએ રાજકોટ સન્ડે સ્કૂલના બાળકો માટે જે પ્રેમ ભેટ આપવામાં આવી, પ્રભુજી, જે વ્યક્તિ કુટુંબોનો તમે ઉપયોગ કર્યો, એમના હૃદયમાં પવિત્ર આત્મા દ્વારા પ્રેરણા આપી, તેઓના પરિવાર દ્વારા તેઓ દ્વારા જે કંઈ પ્રેમ ભેટ બાળકોને આપવામાં આવી છે, પ્રભુ, એ પ્રત્યેક વ્યક્તિઓને માટે, એમના પરિવારને માટે, એમના એ ઉત્તમ દાનને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે તેઓને ખૂબ આશીર્વાદ આપજો. એમના હરેક ભંડારોને ભરેલા રાખજો. આ જ રીતે તેઓ તમારા દ્વારા ઘણા બધા આશીર્વાદો પ્રાપ્ત કરે, તમારી મંડળી માટે એ આશીર્વાદોનો ઉપયોગ કરતા રહે. અને એમ પ્રભુજી, બાળકો તમારામાં વૃદ્ધિ પામતા રહે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ કરીને આજે પ્રભુજી સન્ડે સ્કૂલ પરિવારને માટે, બધા બાળકો, વાલીઓ, સ્પોન્સર બધાને માટે જે ઉત્તમ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે, પ્રભુ, એ ભોજનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા સેવક રાકેશભાઈને માટે, એન્જલબેનને માટે, દીકરા જોયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તેઓને તમે તમારી કૃપા આપો છો. એમના હરેક કાર્યોને તમે જે રીતે આશીર્વાદ આપ્યો છે તેનું સ્મરણ કરતા તેઓએ પ્રેમપૂર્વક સર્વને માટે જે ઉત્તમ ભોજન તૈયાર કર્યું છે, પ્રભુ, એ માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુજી, એમના આવકના તમામ સ્ત્રોતોને તમે આશીર્વાદિત કરજો. એમની આ સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો. અને ભોજન આશીર્વાદિત થાય, શુદ્ધ થાય, પવિત્ર થાય, અમે બધા એ ખાઈએ, પીએ, તૃપ્ત થઈએ, તમારો મહિમા કરીએ એવી કૃપા તમે થવા દેજો. ગરીબ, અનાથ, ભૂખ્યા, લાચાર, વિધવા સર્વને પણ આજનું ભોજન પ્રાપ્ત થાય તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સગળી બાબતમાં તમને મહિમા હો. અમે બધા તમારા હાથમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંદાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, સીએનએ રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવનો ઉપર
ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.